એક રામગરી આમાં કોણ રે સમાના જે આ 14મી જાન્યુઆરી ગઈ, હવે જે બાજુ સૂર્યનારાયણ ઉગતા હોય એની દિશા ધીમે ધીમે ઉત્તર બાજુ થાય. બોલે એ ઉત્તરાયણના સૂર્ય થયા પછી જો કોઈ માણસનું મૃત્યુ થાય તો વૈકુંઠના દ્વાર ખુલ્લા હોય. આખી જિંદગી જેને ગમે એવા ધંધા કર્યા હોય તો એમ કે છે કે ઉત્તરાયણના સૂર્ય પછી જો મૃત્યુ થાય તો એ માણસ વૈકુંઠમાં જાય. કારણ કે એ મોત માટેથી 6 મહિના મોતને પાછું ઠેલું હતું ભીષ્મ પિતાએ. એમ કીધું કે ઉત્તરાયણના સૂર્યને કેટલી વાર છે કે દાદા એ તો હજી 6 મહિનાની વાર છે. તો કે તો મારે મરવાની ઉતાવળ નથી કરવી, પેલા મકર સંક્રાંતિ ઉત્તરાયણના સૂર્ય થાય. કારણ કે એવો પવિત્ર દિવસ ઉત્તરાયણના સૂર્ય એટલે મકર સંક્રાંતિ. એ દિવસ જ્યારથી ઉત્તરાયણના સૂર્ય શરૂ થાય ત્યારથી 1 મહિના સુધી પુણ્યકાળ બની શકે એટલું પુણ્ય આ 30 દિવસમાં કરી લેવું. આ જે કોઈ આપ્યું છે આમાં 1 ગણું આપ્યું છે ને એનું માના દરબારમાં 1000 ગણું જમા થશે. એનું કારણ આ રામગરી એની સાક્ષી પુરાવે છે. તમે એક એક કડી સાંભળજો. કોણ સમાના કામની કયા સમયે દાન કર્યું હોય ને એ ક્યારે એનું એક બી રોપાઈ ગયું હોય પુણ્યનું, અને એ બી માંથી ક્યારે મોટું ઝાડવું થાય ને એની અંદર ફળ લાગે. દ્રૌપદી બધી સહેલીઓને યારે ભગવાન કૃષ્ણ જયારે શેરડીનો સાઠો સોલતા હતા એમાં સોય લાગી લોહી વયું જતું, બીજા બધા પાટો ગોતવા ગયા. દ્રૌપદીએ મોંઘામાં મોંઘી સાડી ફાડી અને એનો પાટો ભગવાન